સુરતના હજીરા વિસ્તારમાં 17 જાન્યુઆરીના રોજ મળી આવેલી અજાણ્યા યુવકની લાશના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે। પોલીસે હત્યાનો ભેદ ઉકેલી 2 હત્યારાઓની ધરપકડ કરી છે। મળતી માહિતી મુજબ હજીરા વિસ્તારમાં એક મકાનમાં રહેતા 3 પંજાબી યુવકો સાથે શેરાસિંહ નામનો યુવક રહેતો હતો। રોજબરોજના નાના મુદ્દાઓને લઈને તેમના વચ્ચે વારંવાર ઝઘડા થતા 16 જાન્યુઆરીની રાત્રે થયેલા ઉગ્ર ઝઘડાએ હિંસક રૂપ ધારણ કર્યું। પોલીસ તપાસ અનુસાર ઝઘડા દરમિયાન આરોપીઓએ શેરાસિંહનું ગળું દબાવી દીધું અને બાદમાં તેનું માથું દિવાલ પર થડાવતા તેનું મોત થયું। હત્યા બાદ આરોપીઓએ ગુનો છુપાવવાના ઈરાદે લાશને હજીરા વિસ્તારમાં ફેંકી દીધી। લાશ મળી આવ્યા બાદ પોલીસ દ્વારા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું, જેમાં ગળું દબાવવાના અને માથામાં ગંભીર ઈજાના કારણે મોત થયું હોવાનું સ્પષ્ટ થયું। આ આધારે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ તેજ બનાવી હતી। ટેકનિકલ પુરાવા, પૂછપરછ અને સ્થાનિક માહિતીના આધારે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે ત્રીજા આરોપીની ભૂમિકા અંગે વધુ તપાસ ચાલી રહી છે। પોલીસે જણાવ્યું કે કેસમાં વધુ ખુલાસાઓની થવાની શક્યતા છે। હર્ષદ માહેવંશીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ। પોલીસ કમિશનર સર, સુરત શહેર દ્વારા સુરત શહેર વિસ્તારમાં કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ થાય તો તે નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ। તે અંતર્ગત ગત રવિવાર તારીખ 17ના રોજ હજીરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જૂના ગામમાં ફળિયામાં જે ભાડે આપેલ એક રૂમ હતી તેમાંથી એક ઈસમની મરણ ગયેલ હાલતમાં લાશ મળી આવેલ હતી, જે દ્વારા તાત્કાલિક એડી રજીસ્ટર કરી હજીરા પોલીસ સ્ટેશન દ્વારા આગળની જે પીએમ ને વગેરે કાર્યવાહી હતી તે કરવામાં આવી। જે દરમિયાન જણાઈ આવેલ કે જે મરણ જનાર ઈસમ શેરાસિંહ હરભજનસિંહ રહેવાસી રૂમ નંબર 1 ભાવેશભાઈ પટેલની રૂમમાં ડેરી ફળ્યું તે મરણ જનાર ઈસમ છે અને તેમની સાથે તેઓના વતન પંજાબ ગુરદાસપુરથી અન્ય 2 ઈસમો પણ એ જ રૂમમાં રહેતા હતા અને તેઓની શોધખોળ કરતા મળી ના આવેલ પોલીસને શંકા ગયેલ અને જે મરણ જનાર છે તેઓનું ફોરેન્સિક પીએમ કરાવ્યા બાદ પોલીસે બીએનએસની કલમ 103, 1 અને 54 હેઠળ મર્ડરનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરેલ હતી। આ તપાસની અંદર ગણતરીના દિવસોમાં હજીરા પોલીસ સ્ટેશનની પીઆઈ તથા તેમની ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી આરોપીઓને શોધી કાઢવામાં આવેલ છે અને બંને આરોપી આ કેસમાં જે મરણ જનારના રૂમમેટ હતા તેઓની સાથે છેલ્લા 3 મહિનાથી આ રૂમમાં ભાડેથી રહેતા હતા અને તેઓની વચ્ચે અવારનવાર કોઈને કોઈ બાબતે અવારનવાર જે ઝઘડો થતો હતો તેનું મનદુખ રાખીને એ લોકોએ તારીખ 17એ પણ મરણ જનાર સાથે મારામારી કરેલ, તેનું ગળું દબાવેલ તથા દિવાલમાં માથું પછાડતા આ જે ઈસમ છે તેનું મૃત્યુ થયેલ હતું। આજે બંને આરોપીઓની હજીરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। સરબજીતસિંહ કુલવંતસિંહ ઉંમર 33 વર્ષ તથા અમરીક સિંહ સુબેકસિંહ ઉંમર 30 વર્ષ બંને મરણ જનારની સાથે આ જ રૂમમાં ભાડે રહેતા હતા તથા ત્રણેય આરોપીઓ મરણ જનાર તથા બંને આરોપીઓ કોન્ટ્રાક્ટ ઉપર હજીરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી કંપનીઓમાં કામ કરતા હતા। આ આરોપીઓની હાલ ધરપકડ કરી ગુનાને લગત વધુ પૂછપરછ હજીરા પોલીસ સ્ટેશન દ્વારામાં કરવામાં આવી રહી છે।